Hund's rule for determination of ground state spectral term. ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે હુન્ડ્સના અલગ અલગ 3 રૂલ્સ છે અને એકદમ સિમ્પલ 3 રૂલ્સમાં ફર્સ્ટ રૂલ છે એ સ્પિન મલ્ટિપ્લિસિટીની વાત કરે છે, સેકન્ડ રૂલ છે એ એંગ્યુલર ક્વોન્ટમ નંબર મતલબ એલની વાત કરે છે અને થર્ડ રૂલ છે એ જેની વાત કરે છે. મતલબ આપણે જે એસએસ કપલિંગ, એલએલ કપલિંગ અને જે કપલિંગ હતું એ મુજબ જ હાલવાનું છે. તો જો ફર્સ્ટ રૂલ શું કહે છે કે ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે ફર્સ્ટ રૂલ એવું કહીએ, ફોર ધ ડિટર્મિનેશન ઓફ ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ we will see the highest value of spin multiplicity. અનેક સ્પેક્ટ્રલ ટર્મ આપેલા છે તમને 5, 7, 8, 10 ગમે તેટલા સ્પેક્ટ્રલ ટર્મ આવેલા હોય, પણ એમાંથી ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ કયું છે એ નક્કી કરવા માટે શું જોવાનું છે? તો સૌથી પહેલાં તમારે એની સ્પિન મલ્ટિપ્લિસિટી જોવાની, જે આંકડો સુપરસ્ક્રિપ્ટમાં ઉપર લખેલો છે એ જોવાનો છે. મતલબ એ આંકડો જેમ વધારે એમ એની સ્ટેબિલિટી વધારે, એ ગ્રાઉન્ડ સ્ટેટમાં કહેવાય. For the determination of ground state spectral term, we will see the highest value of spin multiplicity. જેમ સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એમ એ ગ્રાઉન્ડ સ્ટેટમાં વધારે હોય, અથવા એવું કહેવાય એની એનર્જી ઓછી હોય. તો પહેલું જ સ્ટેપ છે કે 5-7 એક્ઝામ્પલ આપેલા છે ટર્મના, અને એમાંથી એમ કહે કે ગ્રાઉન્ડ સ્ટેટ કયું, તો પહેલાં શું જોવાનું છે તો કે સ્પિન મલ્ટિપ્લિસિટી. જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં કહેવાય, અથવા તો એમ કહેવાય કે એની એનર્જી ઓછી છે. જો એક્ઝામ્પલ તરીકે 5 ટર્મ તમને આપેલા છે, 2p, 3d, 4f, 1g અને 5d. તો એમ કહેવામાં આવે તમને કે આને સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો, અથવા તો એમ કહેવાય કે આમાંથી મોર સ્ટેબલ કયું છે, અથવા તો એમ કહે કે ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ કયું છે. તો રૂલ્સ એમ કહે છે કે જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે. તો આ 5 જે આપેલા છે એમાંથી મલ્ટિપ્લિસિટી મેક્સિમમ હોય એવું છે 5d ટર્મ, મતલબ મેક્સિમમ સ્ટેબલ અથવા તો ઓછામાં ઓછી એનર્જી 5dની હોય. એના પછી આવશે 4f, એના પછી આવે 3d, એના પછી 2p અને પછી આવશે 1g. કારણ કે સૌથી પહેલાં જે પેરામીટર જોવાનું છે એ છે સ્પિન મલ્ટિપ્લિસિટી, મતલબ મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી ડી ટર્મની છે, મતલબ 5dની છે. તો આમનો આન્સર આ પ્રકારનો બને છે. સ્ટેબિલિટીનો ઓર્ડર ગ્રાઉન્ડ સ્ટેટમાં કહેવાય છે 5d, એનાથી સેજ ઉપર હોય 4f, એનાથી ઉપર 3d આવે, એમનાથી ઉપર 2p અને એના ઉપર 1g. તો ફર્સ્ટ રૂલ એવું કહે છે કે પહેલાં સ્પિન મલ્ટિપ્લિસિટી જુઓ, જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં કહેવાય. ફરીવાર સેકન્ડ એક્ઝામ્પલ, 5 ટર્મ બીજા આપણે તમને આપી દીધા, 2s, 5p, 3f, 4d અને 6s. આમાં ઇમેજિન કરી લેવાનું છે તમારે કે મોર સ્ટેબલ કોણ છે, અથવા તો એમ કહો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં કયું ટર્મ આવી શકે. તો એકદમ સિમ્પલ છે, જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં કહેવાય. તો આમાંથી 6s મેક્સિમમ મલ્ટિપ્લિસિટી 6 આપેલી જ છે આમાં, તો 6s એ ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય છે. એ સિવાયમાં સેજ 6s કરતાં વધારે એનર્જી સેજ 5pની હોય, 5p કરતાં વધારે 4d, 4d કરતાં વધારે એનર્જી 3fની, 3f કરતાં વધારે એનર્જી 2sની. એનર્જી અને સ્ટેબિલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય, મતલબ મોર સ્ટેબલ 6s કહેવાય અને મોર એનર્જી 2sની હશે. તો સ્ટેબિલિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર આ પ્રકારનો બને. 6s is more stable than 5p, 5p is more stable than 4d, 4d is more stable than 3p and 3p is more stable than 2s. Maximum energy 2s, then 3f, then 4f, 4d, then 5p and minimum energy 6s. મતલબ સ્ટેબિલિટીના ઓર્ડરને ઉલટાવી નાખો એટલે એ ઓર્ડર તૈયાર થઈ જાય એનર્જીનો. તો આ વાત થઈ હુન્ડ્સના ફર્સ્ટ રૂલની. ગમે તેટલા ટર્મ આપેલા છે તો પણ એમાં સ્પિન મલ્ટિપ્લિસિટી જેની વધારે
એની સ્ટેબિલિટી વધારે અને એ જ ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય છે. તો આ ફર્સ્ટ રૂલની વાત થઈ. પણ તમને જે ટર્મ આપેલા છે એ આવી રીતે અલગ અલગ પાંચેયની મલ્ટિપ્લિસિટી અલગ અલગ આવતી હોય એવા તો નહીં આપેલા હોય. કારણ કે ઘણીવાર એવું બને કે અમુક ટર્મ એવા હોય છે કે જેમાં બે ટર્મની મલ્ટિપ્લિસિટી સરખી હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા 5D આપેલું છે અને અહીંયા 5F આપેલું હોત તો પછી તમારે સેકન્ડ રૂલમાં જવું પડશે. જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી શું એક સરખી થઈ જાય, સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ એક સરખી થઈ જાય ત્યારે તમારે સેકન્ડ રૂલ ફોલો કરવાનો. તો સેકન્ડ રૂલ શું કહે છે જુઓ. સેકન્ડ રૂલનું સ્ટેટમેન્ટ છે કે પહેલાં ફર્સ્ટ રૂલ એપ્લાય કર્યા પછી જ સેકન્ડમાં એન્ટર થવું. સેકન્ડ રૂલ આવું કહે છે, ઇફ સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે કે 2s+1 વેલ્યુઝ આર સેમ એટ ધેટ ટાઈમ we will see the highest value of L. એંગ્યુલર ક્વોન્ટમ નંબર જે છે ટોટલ એંગ્યુલર ક્વોન્ટમ નંબર એની વેલ્યુ જોવાની છે. કેપિટલ L અથવા તો આપણે એને MS કહીએ છીએ. ફરી એકવાર કે જો સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ એક સરખી થઈ જાય ત્યારે નેક્સ્ટમાં શું જોવાનું છે, we will see the highest value of L. મતલબ જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ એક સરખી થાય તો ત્યાર પછી નેક્સ્ટ એલની વેલ્યુ જોવામાં આવે. કઈ રીતે? તો કે જેમ એલની વેલ્યુ વધારે એમ સ્ટેબિલિટી વધારે. પણ પહેલી પ્રાયોરિટી તો સ્પિન મલ્ટિપ્લિસિટીને જ આપવાની છે. સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થાય ત્યાર પછી જ એમાં એલ જોવાનું આવે. એક્ઝામ્પલ જોઈએ પછી જ ક્લિયર થાય છે. જો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે, 5 ટર્મ આપેલા છે 3p 1d 3f 1g અને 1s. 3p 1d 3f 1g અને 1s. તો ધ્યાનથી જુઓ તો બે ટર્મ એવા છે કે જેની સ્પિન મલ્ટિપ્લિસિટી 3 છે અને બાકીના 3 ટર્મ એવા છે કે જેની સ્પિન મલ્ટિપ્લિસિટી 1 છે. તો આનું શું કરવાનું? તો પહેલાં ફર્સ્ટ રૂલ એપ્લાય કરવાનો હોય કે જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એની એનર્જી ઓછી હોય અથવા તો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે. તો સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે છે 3pની અને 3fની, મતલબ એની સ્ટેબિલિટી વધારે હોય. બાકીના જે 3 છે એની સ્ટેબિલિટી ઓછી હોય. તો 3p અને 3fને એક બાજુ લઈ લેવાના અને 1d 1g 1s એને એક બાજુ લઈ લેવાના. હવે સેકન્ડ રૂલ એપ્લાય કરવાનો. સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થાય તો શું જોવાનું? હાઈએસ્ટ વેલ્યુ ઓફ L. તો 3p અને 3fમાં એલની વેલ્યુ જેની વધારે એ મોર સ્ટેબલ કહેવાય. તો f માટે એલ થઈ છે 3 અને p માટે એલ થઈ છે 1. તો 3fની સ્ટેબિલિટી વધારે હોય 3p કરતાં. તો આ 3f અને 3pને ડિફરન્શિએટ કર્યું આપણે. હવે 1d 1g અને 1s એમાં 1gની એલની વેલ્યુ 4 હશે, g માટે, d માટે 2 છે અને s માટે 1 છે. તો 1gની સ્ટેબિલિટી વધારે હોય એમના પછી 1d આવે અને એમના પછી 1s. તો ઓવરઓલ ઓર્ડર થઈ છે 3f 3p 1g 1d 1s. સ્ટેબિલિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર થઈ છે 3f 3p 1g 1d 1s. તો જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ સરખી હોય ત્યારે પહેલાં સ્પિન મલ્ટિપ્લિસિટીથી અલગ પાડો. 3 વાળા આપણે એક બાજુ લઈ લીધા, 1 વાળા એક બાજુ લઈ લીધા. પછી સેમ મલ્ટિપ્લિસિટીમાં એલ વેલ્યુ ચેક કરવાની. જેની એલ વેલ્યુ વધારે છે એમની સ્ટેબિલિટી વધારે. અને આનો જ એનર્જીનો ઓર્ડર કરવાનો થાય તો મેક્સિમમ એનર્જી 1sની હોય, પછી 1d આવશે, પછી 1g, પછી 3p અને ઓછામાં ઓછી એનર્જી 3fની આવે. જો સેકન્ડ એક્ઝામ્પલ જેને તમારે ઇમેજિન કરીને ઓર્ડર તૈયાર કરવાનો છે. સેકન્ડ એક્ઝામ્પલ છે જેમાં 6 ટર્મ તમને આપેલા છે 2s 2p 4f 2h 4p અને 4d. મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી 4 હોય એવા 3 ટર્મ છે અને સ્પિન મલ્ટિપ્લિસિટી 2 હોય એવા પણ 3 ટર્મ છે. તો 4 વાળા અલગ લઈ લો, 4f 4p અને 4d. એમાં એલ વેલ્યુ મેક્સિમમ છે 4fની અને એમના પછી નેક્સ્ટમાં આવશે 4d, L = 2 છે અને 4p, L = 1 થાય. તો આ વાત પૂરી થઈ ગઈ 4 મલ્ટિપ્લિસિટીની. પછી નેક્સ્ટમાં આવશે 2 મલ્ટિપ્લિસિટી. 2 મલ્ટિપ્લિસિટી માટે 2h
એચ માટે એલની વેલ્યુ થઈ છે 5, 2p એલ ઇઝ ઇક્વલ ટુ 1, 2s એલ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ સ્ટેબિલિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર જે 6 એક્ઝામ્પલ આપેલા છે એમાં 4f એલ ઇઝ ઇક્વલ ટુ 3, 4d એલ ઇઝ ઇક્વલ ટુ 2, 4p એલ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ડી આગળ આવશે જેની સ્ટેબિલિટી વધારે હોય અને પી એની સ્ટેબિલિટી કમ્પેરેટિવ ઓછી હોય ડી કરતાં. બરાબર છે. આગળ 2s પ્લસ 1 એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી અને એલ બંને વેલ્યુ સરખી થાય તો શું કરવું? તો એના માટે નેક્સ્ટ સ્ટેપ જે ઉપર જવું પડશે આપણે. ઇફ સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે કે 2s પ્લસ 1 એન્ડ એલ બોથ વેલ્યુઝ આર સેમ એટ ધેટ ટાઈમ વી વિલ સી જે સિલેક્શન વેલ્યુ, જે ઓલરેડી એકવાર વાત થઈ ગઈ છે આપણે. ઇફ સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે કે 2s પ્લસ 1 એન્ડ એલ બોથ વેલ્યુઝ આર સેમ, બંને વેલ્યુ સરખી થઈ જાય તો નેક્સ્ટ આપણે જે સિલેક્શન તરફ જવાનું થાય છે. અને જે સિલેક્શનની એકવાર ઓલરેડી વાત થઈ ગઈ છે જે કપલિંગ સ્કીમમાં. શું? તો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને ધ્યાનથી જુઓ. જો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેસ ધેન હાફ ફિલ્ડ છે તો જે ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ લખાય છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇઝ લેસ ધેન હાફ ફિલ્ડ, દેટ મીન્સ જે ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ. અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફિલ્ડ હોય અથવા તો મોર ધેન હાફ ફિલ્ડ થાય તો જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ થઈ. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇઝ હાફ ફિલ્ડ ઓર મોર ધેન હાફ ફિલ્ડ, દેન જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ થઈ જાય. તો આ ઓલરેડી એકવાર વાત થઈ ગઈ છે આપણે. તો હવે જે પણ સિરીઝ આપેલી હોય આગળ એક્ઝામ્પલ આપેલા હોય માને ગયો તો એમાં 2s પ્લસ 1 એટલે કે મલ્ટિપ્લિસિટી પણ સરખી હોય છે અને એલ પણ સરખું હોય છે. તો હવે જે વેલ્યુ જોવાની છે અને જે વેલ્યુ જોવો ત્યારે તમને ઓર્બિટલ આપેલી હોય કે ભાઈ D2 છે, D3, D4, તો ખબર પડે કે જે ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ લેવું કે નહીં, જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ લેવું કે નહીં. કારણ કે ઓર્બિટલ આપેલી જશે કે આમના આ ટર્મ છે એમાંથી ગ્રાઉન્ડ સ્ટેટ નક્કી કરો. તો જો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એના માટે એટલે તમને ક્લિયર થઈ જાય. ફોર એક્ઝામ્પલ એવું કહીએ, ફાઇન્ડ ધ ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ ફોર D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D7 માટે ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવાનું છે. તો D7 જોઈને તમે કહી શકો કે આ મોર ધેન હાફ ફિલ્ડ છે એટલે આપણે જે ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવાનું થાય છે? એલ પ્લસ એસ. તો એમના સ્પેક્ટ્રલ ટર્મની સિરીઝ તમને આપી દીધી છે. આ એમના આટલા સ્પેક્ટ્રલ ટર્મ આપ્યા છે: 4f 9/2, 4f 7/2, 4f 5/2, 4f 3/2. તો આમાં ફર્સ્ટ રૂલ એપ્લાય કરશો તો બધાની મલ્ટિપ્લિસિટી સરખી છે તો ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી ન થાય. અને સેકન્ડ રૂલ એપ્લાય કરશો તો બધામાં એલ ઇઝ ઇક્વલ ટુ 3 છે તો પહેલો અને બીજો રૂલ કામમાં નહીં આવે. અહીંયા તમારે જે સિલેક્શન એપ્લાય કરવાનું છે. તો જ્યારે જે સિલેક્શન એપ્લાય કરશો ત્યારે ખબર પડે કે સ્પિન મલ્ટિપ્લિસિટી 4 હોય તો એસ કેટલું થાય. આ ક્વેશ્ચન લાસ્ટ અસાઇનમેન્ટમાં પણ હતો. સ્પિન મલ્ટિપ્લિસિટી 4 હોય તો એમાં એસની વેલ્યુ થઈ છે 3/2 અને એલ તો 3 છે જ. તો જે સિલેક્શન એમ કહે છે કે મોર ધેન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન D7 તો એલ પ્લસ એસ, L3 એસ 3/2, એલ પ્લસ 3/2. તો એનો આન્સર 3 પ્લસ 3/2 એનો આન્સર થઈ છે 9/2. એટલે એમનું ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ થઈ છે 9/2. D7 electronic configuration is more than half filled, that means J is equal to L plus S અને L plus S કેટલું થઈ છે 9/2. પણ આ જ ક્વેશ્ચન સેમ ટુ સેમ D3 માટે પણ પૂછી શકાય. આનો આ જ ક્વેશ્ચન રિપીટ D3 માટે પૂછી શકાય. કઈ રીતે? જો ફાઇન્ડ ધ ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ ફોર D3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અને એની એ જ વાત હોય. આ હોલ ફોર્માલિઝમની પેર છે બે, D3 અને D7 બંનેમાં આ ટર્મ આવી શકે કારણ કે એક હોલ ફોર્માલિઝમની જ પેર છે. તો આના માટે શું કરવાનું? તો D3 છે એ લેસ ધેન હાફ ફિલ્ડ છે તો J ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ લખવાનું થાય. J ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ. લેસ ધેન હાફ ફિલ્ડ છે, J ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એસ. એલ કેટલું છે 3 અને એસ કેટલું 3/2. 3 માઇનસ 3/2 તો જે થઈ છે 3/2. તો ફૂલ ટર્મ એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ થઈ છે 4f 3/2. તો
તો આમાંથી જે સિરીઝ આપેલી છે એમાંથી લોવેસ્ટ એનર્જી થઈ છે 4f3/2ની. પણ એ જ વાત જો D7 માટે હોય તો લોવેસ્ટ એનર્જી થાય છે 4f9/2ની. જે સિલેક્શન ઉપરથી નક્કી થાય કે મોર ધેન હાફ ફિલ્ડ છે એટલે L+S આવે, અને લેસ ધેન હાફ ફિલ્ડ છે તો L-S, મોર ધેન હાફ ફિલ્ડ છે તો L+S. પણ વચ્ચેના ટર્મ છે એનું શું? તો એ બંનેની વચ્ચે આવે. આ જ્યારે છેલ્લે આપણે એક વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે તમને ખબર પડશે કે વચ્ચેના ટર્મ છે એનો યુઝ શું છે, એમનો રોલ શું છે. તો આ વાત થઈ હુન્ડ્સના 3 રૂલ્સની. ફરી એકવાર રિપીટ કરી દઈએ. હુન્ડ્સ રૂલ, ફર્સ્ટ રૂલ એવું કહે છે કે ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે પહેલાં સ્પિન મલ્ટિપ્લિસિટી જુઓ. જેની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે એ ટર્મ મોર સ્ટેબલ કહેવાય. પણ સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ વધારે આવે, મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ સેમ આવે, અમુક સ્પેક્ટ્રલ ટર્મમાં એક સરખી હોય, તો નેક્સ્ટ કેપિટલ L વેલ્યુ જુઓ. કેપિટલ L વેલ્યુ જેની વધારે એની સ્ટેબિલિટી વધારે. પણ એવું બને કે સ્પિન મલ્ટિપ્લિસિટી અને L બંને સરખું થઈ જાય તો પછી નેક્સ્ટ જે સિલેક્શન જોવાનું છે. જે સિલેક્શનમાં કઈ રીતે? તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેસ ધેન હાફ ફિલ્ડ છે તો જે L-S લેવું, અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફિલ્ડ અથવા મોર ધેન હાફ ફિલ્ડ છે તો L+S લઈ લેવું. એનો મતલબ કે તમને પહેલેથી જ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી હોય કે ભાઈ આ D7ના સ્પેક્ટ્રલ ટર્મ છે એટલે ખબર પડે કે L+S લેવાનું હોય. અને એ જ વાત જો એમ કે D3ના સ્પેક્ટ્રલ ટર્મ છે તો L-S કરી નાખવાનું. તો હાફ ફિલ્ડ, લેસ ધેન હાફ ફિલ્ડ અને મોર ધેન હાફ ફિલ્ડ આટલામાં આ રીતે ડિફરન્શિએટ કરવાનું. તો આ હુન્ડ્સ રૂલની વાત થઈ. 3 રૂલ્સ છે હુન્ડ્સના ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ ડિટર્મિનેશન કરવા માટે. હવે ઇમ્પોર્ટન્ટ પોર્શન તરફ જવાનું છે. ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ. ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 2 ટર્મ સિલેબસમાં છે આ પ્રકારના, P2 માટે અને D2 માટે. આપણે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવાના છે. એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણી પાસે પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ હોવા જોઈએ, અને પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ એકવાર હાથમાં આવી જાય તો એના ઉપરથી એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી થઈ શકે. અલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે એક સિમ્પલ રૂલ્સ છે, એકદમ સિમ્પલ. જુઓ સ્ટેટમેન્ટ એમનું. ફોર ધી ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ we will see the highest value of L and lowest value of spin multiplicity. ફરી એકવાર. For the determination of allowed spectral term નક્કી કરવા માટે we will see the highest value of L. આપણે highest value of L સિલેક્ટ કરવાની છે, અને સાથે lowest value of spin multiplicity, ઓછામાં ઓછી સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ. તો આગળ જે 3 રૂલ્સ હતા એ ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટેના હતા. એ ક્લિયર જ રાખવા અને એને એક બાજુ મૂકી દેવા. હવે જે વાત થઈ છે એ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટેની થઈ છે કે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવું હોય તો એના રૂલ્સ શું. તો એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટે આખી જે સિરીઝ આપેલી હોય એમાં હાઈએસ્ટ વેલ્યુ L પહેલાં પસંદ કરવાની. જો ગ્રાઉન્ડ સ્ટેટમાં શું હોય, પહેલાં સ્પિન મલ્ટિપ્લિસિટી જોવાય હાઈએસ્ટ, અહીંયા હાઈએસ્ટ જોવાય છે L વેલ્યુ, અને એમની સાથે લોવેસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી. આ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ કહેવાય. અને સાથે એક કન્ડિશન છે, એ કન્ડિશન ધ્યાનમાં એ રાખવાની છે. પેલા સ્ટેટમેન્ટ જોઈ લઈએ. સ્ટેટમેન્ટ જે છે એ જ કન્ડિશન છે. કન્ડિશન આ છે, એટ ધેટ ટાઈમ સ્પિન મલ્ટિપ્લિસિટી ઓફ નિયરેસ્ટ સ્પેક્ટ્રલ ટર્મ શુડ નોટ બી ઇક્વલ. જ્યારે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરતા હોય ત્યારે બાજુના સ્પેક્ટ્રલ ટર્મની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી ન થવી જોઈએ. એટ ધેટ ટાઈમ સ્પિન મલ્ટિપ્લિસિટી ઓફ નિયરેસ્ટ સ્પેક્ટ્રલ ટર્મ શુડ નોટ બી ઇક્વલ. આ જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝામ્પલ લેવાય ત્યારે જ તમને ખબર પડશે. અત્યારે માત્ર તમારા વાંચવા માટે છે. આ ફરીથી આપણે 2-3 વાર રિપીટ કરીશું એક્ઝામ્પલ સાથે. તો જુઓ એક્ઝામ્પલ લઈએ. સિમ્પલ એક્ઝામ્પલ છે P2 માટે. જ્યારે P2 લખવાનું થાય એટલે પહેલાં જ તમારે P2 માટે ડ્રો કરી લેવાનું છે આ પ્રકારનું રિપ્રેઝન્ટેશન. P2 ઓર્બિટલ, તો અહીંયા Pના 3 બોક્સ,
+1 0 -1 3 બોક્સ બનાવ્યા પછી પીના એક તો હુન્ટ્સ રૂલ મુજબ બંનેની સ્પિન અપ રાખવાની, પછી બીજી વાર એક એનું જ બોક્સ બનાવવાનું છે જેમાં એકવાર સ્પિન અપ એકવાર ડાઉન. આટલું રાખો એટલે તમને એટલી ખબર પડે કે જો સ્પિન અપ હોય તો ટોટલ આમાં આપણે એસ કેલ્ક્યુલેટ કરવાનું છે, સ્પિન સ્પિન કપલિંગ કરાવવાનું છે. તો ટોટલ એસ થઈ છે ઉપરનું જે રિપ્રેઝન્ટેશન છે એમાં +½ ++½ તો ટોટલ એસ થઈ છે 1. પણ નીચે તરફ આ જે રિપ્રેઝન્ટેશન છે એ એક્સાઇટેડ સ્ટેટ કહેવાય. આમાં +½ +−½ તો આમાં એસ થઈ જશે 0. તો કેલ્ક્યુલેશન કરીએ આપણે. ફર્સ્ટ રિપ્રેઝન્ટેશન +½ એન્ડ +½ એસ કેટલું થઈ છે 1 અને એસ 1 થાય તો સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ છે 2s + 1 = 3. 2s + 1 = 3. હવે સેકન્ડ રિપ્રેઝન્ટેશનમાં +½ +−½ s = 0. 2s + 1 = 1. તો આ પ્રકારે પહેલાં રિપ્રેઝન્ટેશન બનાવવાનું છે. p2 ઓર્બિટલ આપણે એમના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ ડિસાઇડ કરીએ છીએ. અને આગળ કીધું એ મુજબ કે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા હોય તો પહેલાં આપણી પાસે પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ હોવા જોઈએ. અને પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ એકવાર હાથમાં આવી જશે તો એના ઉપર આપણે આ રૂલ્સ એપ્લાય કરીશું એટલે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આપણને મળી જશે. પણ પહેલાં પોસિબલ તો હોવા જોઈએ એટલે આ પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ નક્કી કરવા માટેની પ્રોસિજર છે. તો પોસિબલ માટે શું કરવાનું, p2 ઓર્બિટલ તો પહેલાં ડ્રો કરવાની, બેની સ્પિન અપ રાખો, પછી બીજા રિપ્રેઝન્ટેશનમાં એકની અપ એકની ડાઉન. એટલે આના ઉપરથી ખબર પડે કે પોસિબલ એસની વેલ્યુ કેટલી આવે. પોસિબલ એસની વેલ્યુ બે જ પ્રકારની આવે, s = 1 આવે અથવા s = 0 આવે. આ સિવાય એસની બીજી ત્રીજી પોસિબલ વેલ્યુ ન બને. તો s = 1 હોય તો સ્પિન મલ્ટિપ્લિસિટી 3 થાય અને s = 0 હોય તો સ્પિન મલ્ટિપ્લિસિટી 1 થાય. તો સ્પિન મલ્ટિપ્લિસિટીમાં આગળ ત્રીજી પોસિબિલિટી ના બને. એક પોસિબિલિટી છે કે સ્પિન મલ્ટિપ્લિસિટી 3 અને બીજી પોસિબિલિટી છે 1. કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકવાની છૂટ છે. બે ઇલેક્ટ્રોનને એક જ બ્લોકમાં ભેગા કરી દો, ઉલટ સુલટ રાખી દો, છેલ્લા બ્લોકમાં રાખો, ગમે ત્યાં મૂકો, કાં તો s0 આવે અથવા s1 આવે. s1 આવે તો સ્પિન મલ્ટિપ્લિસિટી 3 કહેવાય, s0 આવે તો સ્પિન મલ્ટિપ્લિસિટી 1 કહેવાય. તો આનો મતલબ એમ થયો p2માં આગળ આપણે ભણીશું, અત્યારે હું તમને કહી દઉં છું કે p2માં બે ઇલેક્ટ્રોનને આપણે 15 રીતે ગોઠવી શકીએ. આ બે રિપ્રેઝન્ટેશન બતાવેલા છે એવા બીજા 13 રિપ્રેઝન્ટેશન બને. મતલબ ટોટલ 15 ડ્રો કરો અને ચેક કરો તો સ્પિન મલ્ટિપ્લિસિટી કાં તો 3 હોય અથવા તો 1 હોય. એનો મતલબ એમ થયો કે જે પોસિબલ ટર્મ આવે, કોઈ પણ પોસિબલ ટર્મ આવે એમાં સ્પિન મલ્ટિપ્લિસિટીની બે જ પોસિબિલિટી 3 અને 1. હવે બીજી પણ એક વાત કરી દઈએ ઇમ્પોર્ટન્ટ. આગળ તમને ફરજિયાત કીધું કે ભાઈ સ્પિન મલ્ટિપ્લિસિટી મૂકો ત્યારે 2s + 1 જ ઇક્વેશન યુઝ કરવું. n+1 હરેક વાર કામમાં ન આવે, કારણ કે તમે શું કરો, n+1 એટલે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન +1. હવે પહેલાં રિપ્રેઝન્ટેશનમાં જોવો જઈએ n+1 કરો તો 2 + 1 આન્સર આવે 3. બીજા રિપ્રેઝન્ટેશનમાં જોવો જોઈએ નંબર ઓફ અનપેર કેટલા છે તો એમાંય બે જ છે, 2 + 1 કરશો તો એનો આન્સર 3 આવે. એટલે અહીંયા એ ખોટું પડે. એટલે n+1 = સ્પિન મલ્ટિપ્લિસિટી એ માત્ર ને માત્ર ગ્રાઉન્ડ સ્ટેટને જ લાગુ પડે છે, એક્સાઇટેડ સ્ટેટને લાગુ પડે નહીં. એટલે 2s + 1 જ એપ્લાય કરવાનું હરેક જગ્યાએ, એ યુનિવર્સલ છે, એ બધા જને લાગુ પડે. એટલે n+1 માત્ર ગ્રાઉન્ડ સ્ટેટ માટે જ યુઝ થાય. આગળ હવે સ્પિન મલ્ટિપ્લિસિટી ફિક્સ થઈ ગઈ કે ભાઈ બે જ આવે, કાં તો 3 હશે અથવા 1, બે જ પોસિબિલિટી છે. તો હવે આપણે એલની પોસિબલ વેલ્યુ કેટલી હોય એ આપણે જોવાનું છે. પોસિબલ સ્પિન મલ્ટિપ્લિસિટી 3 1, પણ હવે એલની વેલ્યુ પોસિબલ કેટલી છે એ જોઈએ. તો પોસિબલ એલ વેલ્યુ થઈ છે 3 +2 +1 અને 0. કઈ રીતે 3? તો જુઓ, આ જે પહેલું રિપ્રેઝન્ટેશન આપેલું છે એમાં એલની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તો આન્સર આવશે +1 0 એટલે કે 1. પછી બીજી કોઈ પણ રીતે મૂકી શકો તમે, બીજી કોઈ પણ રીતે ગોઠવો
એમનો આન્સર હાલ કન્ડિશન જે છે એ મુજબ +1 ગોઠવાયેલો છે બે રિપ્રેઝન્ટેશનમાં. બંને રિપ્રેઝન્ટેશનમાં એનો આન્સર +1 થાય છે, મતલબ ટર્મ પી આવે. પણ બીજું કંઈક એવું ગોઠવી નાખીએ. ફોર એક્ઝામ્પલ નીચે જુઓ, નીચેના સેકન્ડ રિપ્રેઝન્ટેશનમાં સ્પિન જે છે એને આપણે એક જ બોક્સમાં પેક કરી દઈએ, પહેલાં બે બ્લોક્સમાં. પહેલું બોક્સ છે એમાં બંને ઇલેક્ટ્રોન એકસાથે ફિટ કરી દઈએ આ પ્રકારે. તો હવે આની એલની વેલ્યુ કેટલી થાય? 2 × +1. તો આપણે પોસિબલ એલની વેલ્યુ લખીએ છીએ, પોસિબલ એલની વેલ્યુ. તો પોસિબલ જુઓ +2 બને છે કે નહીં? તો કે આની +2 બને. પછી આમ કરી નાખો તો આ +1 થઈ ગઈ, અને આને છેલ્લામાં રાખી દો તો +1 અને -1 તો એ 0 થઈ ગઈ. પણ આનાથી વધે નહીં. પછી કોઈ એમ કહે કે આને બેયને છેલ્લા બ્લોકમાં રાખી દો તો એ -2 થઈ જાય. આ કેટલું થઈ ગયું? -2. -1 × 2 એટલે -2. પણ એલની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના હોય, આવું મેં તમને આગળ કીધેલું છે. પણ જો નેગેટિવ આવે તો શું કરવાનું? તો પછી એને મોડમાં મૂકી દેવાના. મોડમાં મૂકો એટલે એ પ્લસ થઈ જાય છે, મતલબ -2 છે એને આપણે +2 કન્સિડર કરવાના. પછી આ સપોઝ અહીંયા છે માનો કે, તો આની વેલ્યુ કેટલી થઈ ગઈ? આ -1 થઈ ગઈ. તો -1 છે એને મોડમાં મૂકો એટલે +1 થઈ ગયું. મતલબ ઓલ ઓવર મેક્સિમમ વેલ્યુ +2 અને મિનિમમ 0 આવે. મેક્સિમમ +2 અને મિનિમમ 0. તો પોસિબલ એલની વેલ્યુ +2 +1 0 થાય. આ સિવાય +3 બને જ નહીં. +3 કોઈ સંજોગોમાં તૈયાર ન થાય, ગમે તે રીતે ઇલેક્ટ્રોન અરેન્જ કરો. 0 ઘણી બધી રીતે બને. જુઓ, એક આ છે 0. એ સિવાય 0 બનાવવા માટે આ બેયને 0 મૂકી દો તોય 0 થઈ જાય. અને 1 બનાવવું હોય તો આ 1 તો છે જ ડાયરેક્ટ, અથવા -1 કરી નાખો તો પણ તૈયાર થાય. આમ -1 કરો ને એ મોડમાં આવશે તો પણ એ 1 જ કન્સિડર થાય. તો પોસિબલ એલની વેલ્યુ થઈ છે +2 +1 0. અને પોસિબલ એલ વેલ્યુ ઉપરથી આપણે પોસિબલ ટર્મ નક્કી કરવાનું છે. 2 માટે ટર્મ થઈ ડી, 1 માટે પી અને 0 માટે એસ. તો પોસિબલ ટર્મ બને ડી, પી અને એસ. ડી, પી અને એસ. ડીપી એસ. ઓકે, તો આ 3 જ ટર્મ આવે. એટલે મેં તમને કીધું કે 15 રીતે અરેન્જમેન્ટ થાય. માઇક્રોસ્ટેટ 15 P2 ઓર્બિટલને અલગ અલગ બે ઇલેક્ટ્રોન પીમાં 15 રીતે ગોઠવાય. એમાંના બે બનાવેલા છે. 15 ડ્રો કરી નાખો અને એનો ટર્મ સિમ્બોલ કાઢો તો આ 3માંથી જ એક આવે, ડી, પી અને એસ. કારણ કે આપણે પોસિબલ એલની વેલ્યુ લખી નાખી તો આનાથી 12 ટર્મ સિમ્બોલ એક પણ ન બને. અને મલ્ટિપ્લિસિટી, તો કે મલ્ટિપ્લિસિટી કાં તો 3 આવે ને કાં 1 આવે, બે જ પોસિબિલિટી છે. તો હવે આપણે મલ્ટિપ્લિસિટી મૂકી દઈએ એક વાર બધા જ ટર્મ ઉપર, તો પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ મતલબ પોસિબલ હાફ ટર્મ તૈયાર થઈ જાય. પોસિબલ હાફ સ્પેક્ટ્રલ ટર્મ કઈ રીતે તૈયાર થઈએ? તો એકવાર ડીને લ્યો અને બે મલ્ટિપ્લિસિટી મૂકો. 3D 1D, 3P 1P, 3S 1S. તો જુઓ સિરીઝ તૈયાર થઈ છે પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મની. ડીને લઈ લ્યો અહીંથી અને બે મલ્ટિપ્લિસિટી એક વાર મૂકો. 3D 1D, પીને લઈ લ્યો, મલ્ટિપ્લિસિટી એક વાર મૂકો, અને એસને લઈ લ્યો, મલ્ટિપ્લિસિટી એક વાર મૂકો. તો પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ થઈ જાય 3D 1D, 3P 1P, 3S 1S. તો આ 6 પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ આવ્યા. હવે પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ ઉપર આપણો રૂલ્સ એપ્લાય કરીને આપણે નક્કી કરવાનું છે કે આમાંથી એલાઉડ કેટલા. આ રૂલ્સ એપ્લાય કરવાનો છે આમના ઉપર. આને સિરીઝમાં જ ગોઠવીને તૈયાર રાખવા આમ. હવે આના ઉપર આપણે રૂલ્સ એપ્લાય કરીશું એટલે એના ઉપરથી આપણને એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ મળશે. તો શરૂઆત અહીંથી કરવાની છે. જો સ્ટેટમેન્ટ વાંચો. ફોર ધ ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ વી વિલ સી ધ હાઈએસ્ટ વેલ્યુ ઓફ એલ એન્ડ લોવેસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી. તો હાઈએસ્ટ વેલ્યુ ઓફ એલ આટલામાંથી કઈ? આટલામાંથી હાઈએસ્ટ એલ વેલ્યુ ડીની, મતલબ એલ ઇઝ ઇક્વલ ટુ 2. આ હાઈએસ્ટ વેલ્યુવાળા છે 3D 1D. તો હાઈએસ્ટ વેલ્યુ જોઈ લીધી, એલ ઇઝ ઇક્વલ ટુ 2. આ બેમાંથી કોઈ એક એલાઉડ થશે. કયું એલાઉડ થશે? તો હાઈએસ્ટ વેલ્યુ ઓફ એલ એન્ડ લોવેસ્ટ વેલ્યુ ઓફ
સ્પિન મલ્ટિપ્લિસિટી, લોવેસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી. તો આ બેમાંથી એલાઉડ થઈએ 1D, ઓછામાં ઓછી મલ્ટિપ્લિસિટી વાળું 1D એલાઉડ થઈ છે. હવે આ રૂલ્સ આવું કહે છે, આપણે ડીમાંથી ડિફરન્શિએટ કર્યું, 3D અને 1D, આમાંથી 1D એલાઉડ થઈએ. પછી આ જ રૂલ્સ પાછો એપ્લાય કરવાનો, ફરી વાર આ 4 વધ્યા ને હજુ પાછો એપ્લાય કરવાનો કે મેક્સિમમ L વેલ્યુ અને મિનિમમ 2s પ્લસ 1 વેલ્યુ. ફરી પાછું એપ્લાય કરવાનું કે આ બે 4માં મેક્સિમમ L કેટલી છે, તો L ઇઝ ઇક્વલ ટુ 1, 3p 1p, 3p 1p. એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ હું નીચે લખી દઉં એટલે તમને સેજ ખબર પડતી જાય સાથે. એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 1D, ઉપરથી આવ્યું છે 1D. હવે 3p અને 1p આ L વેલ્યુ મેક્સિમમ કહેવાય, કારણ કે S છે એ L0, P માટે L1. હવે આમાંથી એકને સિલેક્ટ કરવાનું છે. કયું સિલેક્ટ કરવાનું છે, તો રૂલ્સ એમ કહે છે કે લોએસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી, મતલબ 3p અને 1p આ બેમાંથી આપણે એકને લેવાનું છે. તો રૂલ્સ એમ કહે છે કે શું આવશે, 1p આવશે, 1p. પણ એક કન્ડિશન નીચે લખેલી છે, વાંચો. કન્ડિશન એમ કહે છે કે એટ ધેટ ટાઈમ સ્પિન મલ્ટિપ્લિસિટી ઓફ નિયરેસ્ટ સ્પેક્ટ્રલ ટર્મ શુડ નોટ બી ઇક્વલ. બાજુના સ્પેક્ટ્રલ ટર્મની મલ્ટિપ્લિસિટી એક સરખી ન થવી જોઈએ. તો 1D ની બાજુમાં હું 1p રાખી દઉં તો એની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થઈ જાય, એટલે 1p નહીં આવે, 1p આવશે નહીં. એના બદલે ફરજિયાત આપણે 3p ને લેવું પડશે. 3p ની સ્પિન મલ્ટિપ્લિસિટી વધારે છે છતાં પણ આન્સરમાં 3p આવશે. તો અહીંયા સુધી વાત પૂરી થઈ ગઈ. હવે તો બાકી S જ વધે છે, હાઈએસ્ટ વેલ્યુ ઓફ L એટલે બે જ ટર્મ છે. હવે આમાં લોએસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી, તો સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ ઓછામાં ઓછી કેની છે, એ તો 1s ની જ વધે છે, 1s ની જ. અને એમાંય બાજુમાં સ્પિન બાજુના ટર્મની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થતી નથી, એટલે એનો આન્સર આવે 1s. તો આ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આ રીતે આવે. ફરી એકવાર રિપીટ કરીએ. શું કર્યું પહેલેથી, તો કે P2 ઓર્બિટલ માટે રિપ્રેઝન્ટેશન બનાવ્યા અલગ અલગ, કે બંનેની સ્પિન અપ અને એકની અપ એકની ડાઉન રાખીને. મલ્ટિપ્લિસિટીની પોસિબિલિટી 2 આવે છે. એક પોસિબિલિટી મલ્ટિપ્લિસિટી 3, બીજી પોસિબિલિટી મલ્ટિપ્લિસિટી 1. પછી પોસિબલ L વેલ્યુ લખી, +2 +1 0 આટલી જ પોસિબલ બને છે આમાં, એ સિવાય અરેન્જમેન્ટ થતું નથી. તો એના ઉપરથી પોસિબલ ટર્મ DPS. હવે મલ્ટિપ્લિસિટી એક વાર મૂકીને પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ તૈયાર કર્યા, તો આટલા એવા 3D 1D, 3p 1p, 3s 1s. પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ આવ્યા, એના ઉપર આપણે રૂલ્સ એપ્લાય કરીએ છીએ. રૂલ્સ શું કહે છે, તો કે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ જ્યારે તમે નક્કી કરો ત્યારે હાઈએસ્ટ વેલ્યુ Lની જોવાની, અને જ્યારે Lની વેલ્યુ સરખી થઈ જાય તો પછી લોએસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી જોવાની. તો લોએસ્ટ વેલ્યુ ઓફ સ્પિન મલ્ટિપ્લિસિટી, તો આપણે આ સિરીઝમાં હાઈએસ્ટ વેલ્યુ ઓફ L ઇઝ ઇક્વલ ટુ 2, મતલબ D ટર્મ, એમાં મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટીની વેલ્યુ છે 1D ની. તો આપણે 1D ને સિલેક્ટ કરીને રાખી દીધો નીચે. તો આની વાત પૂરી થઈ ગઈ. ફરીવાર રૂલ્સ એપ્લાય કર્યો, ફરીવાર એનું એ જ વાત કે હાઈએસ્ટ વેલ્યુ ઓફ L, તો એમાં L ઇઝ ઇક્વલ ટુ 1, P ટર્મ આવે. P ટર્મમાં એક 3p છે અને એક 1p છે. એમાં મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી એ આવે છે 1p. જેવું બાજુમાં 1p અહીંયા મૂકશો, સપોઝ ફોર એક્ઝામ્પલ હું રાખી દઉં છું અહીંયા બાજુમાં 1p, આ રાખી દીધું બાજુમાં, તો કન્ડિશન એમ કહે છે કે જ્યારે તમે સ્પેક્ટ્રલ ટર્મ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મની સિરીઝ તૈયાર કરો ત્યારે બાજુના સ્પેક્ટ્રલ ટર્મની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી ન થવી જોઈએ. એટ ધેટ ટાઈમ 2s પ્લસ 1 વેલ્યુઝ ઓફ નિયરેસ્ટ સ્પેક્ટ્રલ ટર્મ શુડ નોટ બી ઇક્વલ. એનો મતલબ કે 1D મૂક્યા પછી જો તમે 1p મૂકો તો બાજુમાં સ્પેક્ટ્રલ ટર્મની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થઈ જાય, એટલે 1p તમે ના મૂકી શકો, એટલે ફરજિયાત તમારે 3p મૂકવાનું થઈ છે. ત્રીજી વાર રિપીટ કરીએ. 3s અને 1s માંથી સિલેક્શન થઈ છે મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી 1s. હવે 1s બાજુમાં મૂકો તો બાજુમાં મલ્ટિપ્લિસિટી સરખી નથી. તો આ રીતે P2 ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આપણે તૈયાર કર્યા. એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ P2 બરાબર ક્લિયર રાખવાના, આમાં ફેરફાર ન થાય. 1D, 3p અને 1s આ P2 ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આવ્યા. હવે શું કરવાનું છે,
તો આને સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે. મતલબ આમાંથી ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ કયું છે એ નક્કી કરવાનું છે. એના માટે શું કરવાનું તો કે હુન્ડ્સનો ફર્સ્ટ રૂલ, જેની મલ્ટિપ્લિસિટી વધારે એ મોર સ્ટેબલ, તો આમાં 3p મોર સ્ટેબલ આવે. પછી નેક્સ્ટ તો 1d અને 1s માંથી સિલેક્ટ કરવાનું, જેની એલ વધારે એ મતલબ 1d, મતલબ સ્ટેબિલિટીનો ઓર્ડર થઈ છે 3p 1d 1s. પણ એમ કે એનર્જી, તો આ જ ઓર્ડરને ઉલટાવી નાખો તો એનર્જીનો ઓર્ડર થાય છે 1s 1d 3p. આનો આખો એનર્જી ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે. તો આ વાત થઈ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ ફોર p2 ઓર્બિટલની. p2 ઓર્બિટલમાં એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા. આ જ થિયરી ફરી એકવાર આખી રિપીટ કરી દઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. જેવી રીતે p2 માટે વાત કરી એ જ વાત d2 માટે આપણે રિપીટ કરીએ છીએ. આમાં જે કંઈ ક્વેરી છે એ બધી જ સોલ્વ થઈ જાય છે. જુઓ d2 ઓર્બિટલના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ, એટલે ક્વેશ્ચન હોય છે ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ ફોર d2 ઓર્બિટલ. તો પહેલાં જ બે રિપ્રેઝન્ટેશન બનાવવા આ પ્રકારે 5 બ્લોક બનાવવાના છે. પહેલા બે બ્લોકમાં સ્પિન અપ રાખીને ઇલેક્ટ્રોન રાખો, બીજા રિપ્રેઝન્ટેશનમાં સ્પિન અપ એન્ડ ડાઉન રાખો. તો p2ની જેમ જ કન્સેપ્ટ એનો જ રહી છે. બંનેની સ્પિન અપ હોય તો કેપિટલ S પ્લસ હાફ 1 થઈ છે, એનો મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી 3. અને સેમ એઝ ઇટ ઇઝ પ્લસ હાફ માઇનસ હાફ S0, સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થઈ છે તો કે 1. તો આ એઝ ઇટ ઇઝ છે p2ની જેમ જ. સ્પિન મલ્ટિપ્લિસિટીની બે જ પોસિબિલિટી, કાં તો 3 આવશે અથવા 1 જ આવશે. હવે આપણે આગળ વાત કરવાની છે પોસિબલ એલ વેલ્યુની. પોસિબલ એલ વેલ્યુ કેટલી? તો પોસિબલ એલ વેલ્યુ આટલી થઈ છે +4 +3 +2 +1 અને 0. તો કઈ રીતે આટલું બનતું હોય તો +4 +3 +2 +1 0. તો આ જે રિપ્રેઝન્ટેશન હાલ આપેલું છે નીચે તરફ, એમાં એલની વેલ્યુ કેટલી થાય તો +2 વાળા બ્લોકમાં 1 છે અને +1 વાળા બ્લોકમાં 1 છે, તો +2 +1, તો એનો આન્સર આવે 3. પણ આ જ ઇલેક્ટ્રોન ઉપાડીને બાજુમાં રાખી દો અહીંયા, તો હવે આની +4 વેલ્યુ થાય. +4 થી વધે નહીં, મતલબ +5 ન થાય, એ પોસિબલ નથી. +4 પોસિબલ છે, આ +3 થઈ ગયા. અહીંયા ઇલેક્ટ્રોન રાખું તો પણ અહીંયા 0માં લઈ લઈએ આ ઇલેક્ટ્રોન તો થઈ જાય છે +2, અને અહીંયા લઈ લઈએ તો +2 - 1, એનો આન્સર +1, અને આને -2માં લઈ લઉં ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન છે એને -2માં લઈ લઈએ, આને ઉપાડીને આમ -2માં હું મૂકી દઈશું તો શું થઈ છે આન્સર 0 થઈ જશે. તો મતલબ પોસિબલ વેલ્યુ કેટલી બને +4 +3 +2 +1 0. 0 થી નીચે -1 થઈ શકે, આપણે આમાં રાખી દઈએ આ બ્લોકમાં અથવા છેલ્લામાં તો -1 અને -2 સુધી જઈ શકાય, પણ એને આપણે મોડમાં મૂકવાની થાય, અને મોડમાં મૂકીએ તો પ્લસ થઈ જાય, મતલબ 0 સાથેની પૂર્ણાંક સંખ્યા આવશે કેપિટલ L. તો પોસિબલ મેક્સિમમ +4. કઈ રીતે +4 થાય છે તો ફરી એકવાર કહી દઉં, જો આ +4 છે, +3 આ +3 +2 આ 0માં રાખો એટલે +2, આને -1માં મૂકી દો એટલે આ +1 થઈ ગઈ, અને આને -2માં રાખો તો 0 થઈ ગઈ. તો આ રીતે પોસિબલ વેલ્યુ લખેલી છે કેપિટલ Lની. તો પોસિબલ એલ વેલ્યુ ઉપરથી પોસિબલ ટર્મ એ તો ક્લિયર જ છે. +4 માટે ટર્મ થઈ છે G, +3 માટે F, +2 માટે D, +1 માટે P અને 0 માટે S ટર્મ. તો 5 ટર્મ તમારી પાસે છે અને 2 પ્રકારની સ્પિન મલ્ટિપ્લિસિટી છે, એટલે 5 × 2 ટોટલ પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ થઈ છે 10. 5 × 2 10 સ્પેક્ટ્રલ ટર્મ. કયા કયા તો હવે ક્લિયર જ હશે તમારે. 3G 1G, 3F 1F, 3D 1D, 3P 1P, 3S 1S. આ 5 છે અને આ 5માં આવડે 5 એટલે 5 × 2 5 ટર્મ, એમાં 2 પ્રકારની સ્પિન મલ્ટિપ્લિસિટી, 10 પોસિબલ સ્પેક્ટ્રલ ટર્મ તૈયાર થયા છે. હવે પોસિબલ ઉપર
આપણે એક રૂલ્સ એપ્લાય કરીશું અને એમાંથી એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મની સિરીઝને બહાર કાઢશું. તો એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ બહાર કાઢવા માટે એ રૂલ્સ એપ્લાય કરવાનું છે. રૂલ્સ એપ્લાય કરો એટલે પોસિબલમાંથી અડધા સ્પેક્ટ્રલ ટર્મ એલાઉડ બહાર નીકળે અને અડધા ફોરબિડન હોય. જેવી રીતે આપણે શું કર્યું હતું, P2માં 6 હતા, એમાંથી 3 એલાઉડ બહાર ખેંચી લીધા. એવી રીતે આ 10 છે પોસિબલ, એમાંથી 5 આપણે એલાઉડ બહાર કાઢશું. તો કઈ રીતે? તો ફર્સ્ટ રૂલ, મેક્સિમમ એલ વેલ્યુ. તો મેક્સિમમ એલ વેલ્યુ કેની થઈ છે? જીની. એલ ઇઝ ઇક્વલ ટુ 4. આ મેક્સિમમ એલ વેલ્યુવાળા 3G અને 1G. પછી શું કહે છે રૂલ્સ? તો કે મેક્સિમમ એલ અને એમાં મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી. તો આ 10માંથી એટલે કે જીમાંથી એલાઉડ થઈ છે 1G. 1G એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ કહેવાય છે. 3G અને 1G માંથી આપણે સિલેક્ટ કર્યું 1G ને. હવે નેક્સ્ટ નંબર આવે છે એફનો, 3F અને 4F. આમાંથી કોને સિલેક્ટ કરીશું? તો મેક્સિમમ એલ વેલ્યુ એ તો બરાબર છે, એલ ઇઝ ઇક્વલ ટુ 3. પણ એસ 2s પ્લસ 1 અહીંયા 3 છે અને 2s પ્લસ 1 અહીંયા 1 છે. તો મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી રૂલ્સ મુજબ 1F આવે. પણ 1Fને લઈ અને અહીંયા રાખશો તો બાજુમાં સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થઈ જાય છે. અને કન્સેપ્ટ એમ કહે છે કે બાજુમાં સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી ન થવી જોઈએ. તો ફરજિયાત 3F અને 1F એ બેમાંથી આપણે સિલેક્ટ કરવાના થઈ છે 3Fને. શું કામે? તો કે બાજુમાં સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થાય છે એટલા માટે. તો અહીંયા 1F નહીં આવે, રેડ કલરનું કરી દીધું છે આપણે. 1F શું કામે નહીં આવે? તો કે જો 1F મૂકો રૂલ્સ મુજબ 1F આવે, પણ 1Fને અહીંયા મૂકશું તો બાજુ એમ મલ્ટિપ્લિસિટી સરખી થાય. અને આપણી કન્ડિશન એમ કહે છે કે સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી ન થવી જોઈએ બાજુમાં. તો ફરજિયાત હવે 3F જ લેવું પડે. નેક્સ્ટ 3D અને 1D, આમાંથી એકને ઉપાડવાનું છે. 3D અને 1D. તો મલ્ટિપ્લિસિટી બેમાંથી મિનિમમ મલ્ટિપ્લિસિટી કોની છે? 1Dની. અને બાજુમાં મૂકો 3Fની તો એ રૂલ્સ મુજબ આપણે 1D બાજુમાં મૂકી શકીએ છીએ. તો 1D એપ્લાય થઈ શકે, કારણ કે સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થતી નથી બાજુમાં, એટલે 1D રાખી શકીએ. પણ 3P અને 1P આ બેમાંથી જો કોઈ એકને મૂકવાનું થાય, 3P અને 1P આ બેમાંથી એકને મૂકવાનું થાય, તો રૂલ્સ એમ કહે છે કે મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી 1Pને મૂકો. પણ 1Pને મૂકશું તો સ્પિન મલ્ટિપ્લિસિટી બાજુના ટર્મની સરખી થઈ જાય, કારણ કે 1D તો છે જ ઓલરેડી. 1D અને 1P બે બાજુમાં ફિટ નહીં બેસે, એટલે ફરજિયાત આપણે 3Fને લેવું પડશે, 3Pને લેવું પડશે. 1Pને લેવાય છે નહીં, 1Pને આપણે રેડ કરી દઈએ. તો રૂલ્સ મુજબ ખરેખર 1P આવે, પણ કન્ડિશન એમ કહે છે કે 1Pને મૂકશો તો બાજુની સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થાય, એટલે ફરજિયાત 3P લેવું પડશે. 3P. હવે છેલ્લે જે બે બાકી રહી છે એમાં 1S મૂકતા 3Pની બાજુમાં ફિટ થઈ જાય છે, એટલે ત્યાં કોઈ ઇસ્યુ નથી, કન્ડિશન એપ્લાય કરવાની જરૂર નથી. તો 1S કમ્પ્લીટ થઈ છે. તો એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મની સિરીઝ તૈયાર થઈ છે. 1G, 3F, 1D, 3P, 1S. જો 3F અને 1P, 3F અને 3P વચ્ચે આવી ગયા, એ શું કામે આવ્યા? તો કે રૂલ્સમાં તો એવું લખેલું હોય કે મિનિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી લેવી, તો રૂલ્સ મુજબ ખરેખર 1F આવવું જોઈએ. પણ સાથે કન્ડિશનને પણ એનાથી વધારે મહત્ત્વ આપવાનું છે કે બાજુના સ્પેક્ટ્રલ ટર્મની મલ્ટિપ્લિસિટી સરખી ન થવી જોઈએ, એટલે 1F મુકાય છે નહીં. અને 1F ન મુકાય તો ફરજિયાત પછી 3F આવે. એ જ રીતે 1P ન મુકાતા ફરજિયાત 3P મુકાય. આ રીતે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ સિરીઝ તૈયાર થઈ. 1G, 3F, 1D, 3P અને 1S. તો આ 5 એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ છે D2ના. એમને સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવવા માટે શું કરવાનું છે? તો કે હુન્ટ્સ રૂલ એપ્લાય કરવાનો છે, જે ઓલરેડી ત્યાં કરેલો જ છે. આ જ સિરીઝ તમને એક્ઝામ્પલમાં આપેલી છે. એમાં 3F ઇઝ મોર સ્ટેબલ દેન 3P, 3P મોર સ્ટેબલ દેન 1G, 1G મોર સ્ટેબલ દેન 1D, 1D મોર સ્ટેબલ દેન 1S. અને આ જ ઓર્ડરને ઉલટાવી નાખો એટલે એ ઓર્ડર થઈ છે એનર્જીનો. મેક્સિમમ એનર્જી 1Sની, પછી 1D, 1G, 3P અને મિનિમમ એનર્જી 3Fની. અને મિનિમમ એનર્જી હોય એને ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ કહેવાય, 3F. તો આ વાત થઈ D2ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ ડિસાઇડ કરવાની. પહેલાં સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી પોસિબલ છે એ ડિસાઇડ કરો,
પછી પોસિબલ એલ વેલ્યુ નક્કી કરો, પોસિબલ એલ નક્કી થાય પછી પોસિબલ ટર્મ મૂકી દો, એમના ઉપરથી મલ્ટિપ્લિસિટી સાથે હાફ ટર્મ મૂકો, પોસિબલ સ્પેક્ટ્રલ હાફ ટર્મ, અને એના ઉપર રૂલ્સ એપ્લાય કરો, અને રૂલ્સ એપ્લાય કર્યા પછી અલાઉડ સ્પેક્ટ્રલ ટર્મની સિરીઝ તૈયાર થઈ છે, અને એ સિરીઝને સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો. એના માટે આગળ જે હુન્ડ્સના રૂલ આપેલા છે એ એપ્લાય કરવાના છે, અને જે સિરીઝ તૈયાર થાય એને ઉલટાવો એટલે એનર્જીનો ઓર્ડર થાય. સ્ટેબિલિટી અને એનર્જી ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. તો ઇમ્પોર્ટન્ટ બે થિયરીની વાત થઈ. ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ, જેમાં P2 અને D2, અને બરાબર યાદ રાખો P2ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ છે 3p 1d 1s, 3p 1d 1s, એટલે સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં યાદ રાખવાના છે. અને D2ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ છે 3f 3p 1g 1d 1s. ઇમ્પોર્ટન્ટ એ છે કે D2ના સ્પેક્ટ્રલ ટર્મ લખો એલાઉડ, એમાં P2ના ઓલરેડી અંદર આવી જાય છે, P2ના ઓલરેડી અંદર આવી જ જાય છે. જો P2ના છે ને હું હાઇલાઇટ કરી નાખું છું. આ 3p 1d અને 1s દેખાતા હોય છે, બ્લુ કલર કરેલો છે 3p 1d 1s, એ P2ના ઓલરેડી D2ની અંદર આવી જાય છે. D2માં એક્સ્ટ્રા બે જ આવે 3f અને 1g, પછી સ્ટેબિલિટીના ઓર્ડરમાં ગોઠવવાના હોય. આ સિરીઝ ક્યારેય ભૂલાવી જોઈએ નહીં, આમાં ફેરફાર ન થાય. મતલબ D2 તમને કહે એટલે આ જ સિરીઝ આવે, અને P2 કહે એટલે આ જ સિરીઝ આવશે. તો આજે આટલી વાત કરી હુન્ડ્સના રૂલ, સ્ટેબિલિટી માટેના 3 રૂલ્સ, અને ડિટર્મિનેશન ઓફ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ. એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું, આટલે સુધી ક્લિયર કરીને રાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોસ્ટેટ્સની વાત કરવાની છે.